પરમ પૂજ્ય પીર શ્રી પિથોરાજી દાદાનો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। પિથોરાજી દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં આરતી, હોમ હવન, ધ્વજારોહણ, પ્રસાદ અને સંત મહંતોનું સામૈયું કરાયું હતું। રાત્રિ દરમિયાન તલવાર રાસ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકોએ આ મેળાનો લાભ લીધો હતો। મેળો છે ચૈત્ર સુદ બીજના દિવસે વિક્રમ સંવતના નવા વર્ષે હિન્દુ નવા વર્ષ છે એની અંદર નવરાત્રિની અંદર જે દર વર્ષે આ જગ્યાએ મેળો ભરાય છે। આ જગ્યા છે એ પિથોરાજી દાદા તત્કાલીન કચ્છ રાજના મહેમાનથીના સ્વદેહ આ જગ્યાએ જ્યારે દ્વારકા અને ગિરનારની યાત્રા ગયા ત્યારે પણ આ પધારાના કચ્છ રાજના મહેમાન થયેલા હતા। કચ્છમાં વિવિધ જગ્યાએ ફર્યા। પિથોરાજી દાદાએ સામાજિક સમરસતા અને સનાતન ધર્મના રક્ષણ માટે અને એમણે નવી સંપ્રદાય શરૂ કરી અને ચેતના જગાવી અને મનુષ્યને જેવી રીતે ગુલામી પ્રથા લાગુ કરે તે બહારથી જે આક્રમણો થયા એમાંથી ગુલામી પ્રથા લાગુ કરી એમાંથી માણસોને માનભેર જીવવા માટેના જે એમણે પ્રયત્નો કર્યા। 14મી સદીના ભારત વર્ષનો અંધકારમય યુગ કહેવામાં આવે છે। એ જગ્યાએ સિંધુ સભ્યતા ઉપર, સિંધુ સભ્યતા એટલે ભારતની પ્રાચીન સભ્યતા છે, એ સિંધુ નદીના કિનારે પિથોરાજી દાદાએ આખા વિસ્તારની અંદર સિંધુ અને ભારતના પશ્ચિમી વિસ્તારની અંદર જે સનાતન ધર્મની અને જે માનવની ગરિમાના જે મૂલ્યો છે, માનવીય મૂલ્યો એ માટે અને સામાજિક સમરસતા માટે એક ચેતના જગાવી અને સમાજને એક નવો પિયાલાનો માર્ગ આપ્યો, જાગરણ કરી અને સનાતન ધર્મ વિશે એમણે જે માહિતી ફેલાવી એમણે અનુયાયી બનાવી અને સમાજની અંદર સામાજિક સમરસતા રહે, સમાજની અંદર એકતા રહે અને દેશ પ્રગતિ કરે એના માટે એમણે જે નવા સંપ્રદાયની શરૂઆત કરી, એમણે પિયાલાની પ્રથા શરૂ કરી। એ પિયાલાના પ્રથાને અનુરૂપ આજે 750 વર્ષ થઈ ગયા। એમના અનુયાયીઓ, એમના પીરશ્રીઓ દ્વારા આજે પણ દર વર્ષે સમગ્ર કચ્છભરમાંથી આજે પણ આપણને તમને જણાવતા મને આનંદ થાય છે કે સમગ્ર કચ્છભરમાંથી લગભગ તમે ગામડામાં જશો પિથોરાજી દાદાનું મંદિર જોવા મળશે। મારવાડા સમાજના દલિત ભાઈઓ હોય કે સુથાર ભાઈઓ હોય કે કોલી ભાઈઓ હોય, ભીલ ભાઈઓ હોય, એ દરેક લોકો જે સમાજના જે અંતિમ તબક્કામાં જે લોકો રહેલા છે એ પણ પિથોરાજી દાદાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે। એમને પૂજી એમની મનોકામના પૂર્ણ થાય એના માટે દાદાની માનતાઓ માને છે અને દાદાઓના અનેક પરચાઓ છે। જેમ ભાઈ શ્રી હિંમતસિંહ કીધું એમ દાદા આપણા અનેક પરચાઓ છે। એમણે સ્વદેહે સિધાવેલા છે, એ બહાર લોકોની સાથે રહી એમણે સ્વદેહ સિધાવે અને એમણે જે આશીર્વાદ છે, એમના જે પરંપરા છે, પીર પરંપરા ચાલુ કરાઈ અને પિથોરા પુત્રા જેને કહેવાય, એમના પણ એમણે જે આશીર્વાદ આપેલા છે એ પણ આજે પણ એમનો જે વાક્ય છે અમારા સોઢા સમાજ અને 18 વરણ જે સિંધમાંથી આવે છે, જે પશ્ચિમી ભારતના જે વિસ્તારમાં જે બાડમેર, જેસલમેર, સિંધ એ વિસ્તારના લોકો છે, આજે પણ પિથોરાજી દાદાને અને પીરો છે એમના જે અનુયાયીઓ છે એને પીર પરંપરા શરૂ કરી એમના જે વાક્ય હોય અને બ્રહ્મ વાક્ય માને છે અને એમને ખૂબ માનભેર એમને પણ પીર સ્ત્રીઓને પૂજે છે। ને આ જગ્યા ઉપર ચૈત્ર સુદ બીજના જેમ 1971ના માઇગ્રેશન પછી આ જગ્યા પર આવ્યા। પહેલાં અગાઉ પણ આ પિથોરા ગઢ અહીંયા બનાવેલો છે કચ્છના મહારાજ શ્રી દેસરજીએ, ત્યારે પણ પિથોરા પોતરાના ચમત્કારોથી પ્રભાવિત થઈ ને એમણે 10 પ્રાજા આ જગ્યા પર જમીન આપેલી ગુજરને એમને વસાવવા માટે પ્રયત્ન કરેલા, પરંતુ તેઓ એમ કીધું કે અમે એક જગ્યાએ બેસીને સમગ્ર વિસ્તારની અંદર ભ્રમણ કરી અને સામાજિક સમરસતાનો એક સંદેશ પહોંચાડવા માટે અમારી જે દાદાએ જે અમને આજ્ઞા કરી છે, પિથોરાજી દાદાએ જે આજ્ઞા કરી છે એ આજ્ઞાને અનુરૂપ તેઓ સતત વિચરણ કરી અને સામાજિક સમરસતાનો સંદેશો ફેલાવ્યો છે। આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે આ પિથોરા દાદા પર તમામ 18 વરણના લોકો અહીંયા આવી અને પોતાની મન્નત માને છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। આજે દાદાનો એક સંદેશ છે સામાજિક સમરસતાનો અને વ્યસનોથી દૂર રહેવાનો। જે પણ સાધુ સંતો થયેલા એમનો પહેલો એનો ઇન્ટેન્સ એ જ હોય છે કે સમાજની અંદર સમાજ વ્યસનોથી દૂર થાય, સમાજના કુરિવાજો દૂર થાય, સમાજની જે કુપ્રથાઓ છે એ દૂર થાય, એના સંતોનો હંમેશા એ માર્ગદર્શન રહેલું છે। પણ આજે આપના માધ્યમથી પણ હું એમના જે યુવા પેઢી છે, ખાસ કરીને નવી જનરેશન છે, એમને આ વ્યસનોથી દૂર રહેવાનો સંદેશો છે। આપણા માધ્યમથી એમને પણ કહું છું કે વ્યસનોથી દૂર રહી અને ભારતની જે પ્રગતિ છે, આપણા કચ્છ રાજ્યની જે પ્રગતિ છે એમાં આપણે સદૈવ સાથે રહી જોડાવીએ અને સતત પ્રગતિ કરતા રહીએ એવી અભ્યર્થના સાથે પુનઃ યુવાનોને કહું છું કે વ્યસનોથી દૂર રહી, હમણાં આપણા ધારાસભ્યશ્રીએ પણ કીધેલું કે વ્યસનોથી દૂર આવવાની સલાહ આપી, આપણે સૌ પણ એમાં પ્રણ લઈએ અને દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ત્યારે આપણે પણ મનમાં એમ ધારીએ કે દાદા આપણને પ્રેરણાઓ, દાદા આપણને શક્તિઓ આપે, જેથી કરીને આપણે પણ વ્યસનોથી દૂર રહી શકીએ અને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ અને આપણે કરીએ અને સાથે સાથે નવી પેઢીને પણ આપણે રાહત ચિંતા કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે વ્યસનોથી દૂર રહેવું અત્યંત આવશ્યક। અમે જે પેઢીઓ હતી જે અમે જ્યારે માઇગ્રેશન કરી, મારા પરદાદા ત્યાંથી આવ્યા, તેમના નેતૃત્વ હેઠળ અમે અહીંયા આવ્યા। આજે પણ મારા દીકરા છે એના કરતાં 5 પેઢી છે, એટલે સિંધથી માઇગ્રેશન કરીને આ કચ્છમાં આવ્યા છે અને 5 પેઢીઓ છે, 5 પેઢીઓ સુધીનો પરિવાર આ જગ્યા ઉપર, 5 પેઢીઓ પણ આ જગ્યા ઉપર આવી ગઈ છે અને અમે એમ ઈચ્છીએ છીએ કે કચ્છના વિકાસમાં અમે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી। દાદાએ પણ કચ્છમાં કોમી એકતા રહે, કચ્છમાં શાંતિ રહે, કચ્છમાં ભાઈચારો રહે અને કચ્છ દિવસે દિવસે પ્રગતિ કરે તે માટે કચ્છના તમામે વર્ગના લોકો, સોઢાઓ રાજપૂતોની સાથે 18 વર્ણના લોકો, રાજપૂત સમાજના હોય, બીજા અન્ય સમાજના લોકો પણ અહીંયા આવી દાદા પાસે કામના કરે છે અને કચ્છના વિકાસ માટે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે અને દાદા હંમેશા બધાની મનોકામના પૂર્ણ કરી છે। જ્યારે 71નું યુદ્ધ થયું ભારત પાકિસ્તાન વચ્ચે
તે પહેલાં કચ્છમાં સોઢા રાજપૂતો છૂટા છવાયા હતા અને 71માં લડાઈ પછી શરણાર્થી તરીકે ઘણા બધા સોઢાભાઈઓ 10,000 કુટુંબો કચ્છમાં અહીંયા આવીને વાસ્યા અને શરણાર્થીના જે કેમ્પો હતા અહીંયા રહેતા હતા. 1978માં આ જમીન ઉપર તે વખતના પીર શ્રી ચેનદાનસિંહ પીરદાનસિંહ જે હતા એ અહીંયા આવ્યા. અમે સાથે હતા અને આ જગ્યા ઉપર જે અગાઉ એમને ઐતિહાસિક જે જમીન મળી છે એ જમીન ઉપર અમે આવીને એમને બેસાડ્યા. પછી 79માં શરણાર્થી છાવણીઓનું વિસર્જન થયા પછી અને બધા સોઢાભાઈઓને જે ભારતની નાગરિકતા મળી તે પછી ઉત્તરોત્તર આ જગ્યાનો વિકાસ થવા માંડ્યો. કારણ કે સોઢા રાજપૂતોના પીરસિંહ પિથોરા જે હિન્દુઆ પીર તરીકે ઓળખાય છે એ સોઢા રાજપૂતોના કુળદેવ છે. અને ઇતિહાસ પ્રમાણે દર ચૈત્ર મહિનાની બીજના એમનો મેળો ભરાય છે. કારતક સુદ પૂનમના એક દિવસનો એમનો મેળો ભરાય છે. અને એમની મૂળ જગ્યાએ જે થરપાકર સિંધમાં જે અકડી ગામે છે જે પિથોરા જંકશન તરીકે ઓળખાય છે ત્યાં પણ ભાદરવા સુદ બીજ, ત્રીજ અને ચોથ એમ 3 દિવસનો મેળો ભરાય છે. હિન્દુઆ પીર તરીકે પ્રસિદ્ધ છે. અને ગોસ બાઉદ્દીન તે વખતે મુલતાન, પંજાબમાં જે મુલતાન આવેલું છે, અત્યારે જે આપણું પશ્ચિમ પંજાબ છે જે પાકિસ્તાનમાં ગયું 1947ના ભાગલા પછી, એ મુલતાનના એક સૂફી સંત હતા. એમણે પિથોરા પીરને એમના જે ચમત્કારો હતા, સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે એમની જે નિષ્ઠા હતી અને એ ધર્મની રક્ષણ માટે એમણે જે કાંઈ વિચરણ કર્યું સિંધમાં અને લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા, સદમાર્ગે વાળ્યા, ન્યાય અને નીતિના માર્ગે લઈ ગયા, ત્યારથી એ પૂજાય છે. 578 વર્ષ થઈ ગયા એમને. અને સોઢા રાજપૂતો સિવાય બધી કોમો એમને પૂજે છે. દાખલા તરીકે મેઘવાડ સમાજ છે, નાઈ સમાજ છે, દરજી છે, વાણંદ છે, લોહાણા છે ઇત્યાદિ બધા ટૂંકમાં હિન્દુ સમાજો એને પૂજે છે. એવું નહીં, પણ મુસ્લિમો પણ એમના મુરીદ છે. અત્યારે ત્યાંની સરકાર, સિંધ સરકાર, પાકિસ્તાન ગવર્મેન્ટ ત્યાં ભાદરવા સુદ બીજના જે મેળો ભરાય છે એનું સંચાલન સરકાર કરે છે. જિલ્લા કલેક્ટર ત્યાં આવે છે, ત્યાંના પ્રધાનો પણ ત્યાં આવે છે અને એનો બહુ જ મોટો મહિમા છે. ચમત્કારો એટલે એના ઘણા બધા ચમત્કારો છે. દાખલા તરીકે જે પદવી હિન્દુઆ પીરની રામદેવ પીરને મળી, જેમને મળી ગોશ બાઉદ્દીને આપી, તો એના 2-3 ચમત્કારની વાત કરું તો જે મુસ્લિમોનો એક સંઘ જિયારત કરવા મુલતાન જતો હતો તો પિથોરા પીરની ઈચ્છા થઈ કે હું ત્યાં દર્શન કરી આવું. અને ગોશ મામદ વિશે એમણે સાંભળ્યું હતું, બહુ સૂફી સંત હતા, પહોંચેલા ઓલિયા હતા. અને ત્યાં ગયા તો હવે પીર ગોશ મામદે કીધું કે મારે ભેંસનો તાજો દૂધ પીવો છે. તો પીર પિથોરા મને કોણ પીવડાવશે? હવે એના જે બીજા સંઘમાં જે મુસ્લિમો હતા એ બધા એકબીજાનું મોટું જોવા લાગ્યા કે આપણામાં તો એવી કોઈ સિદ્ધિ નથી કે અત્યારે તાજું દૂધ ભેંસનું પીરસિંહને પીવડાવીએ. તો પિથોરા પીરે ત્યારે એમના ગામે જ્યાં અકડી છે ત્યાં સંગ્રામજી કરી એમના થતા સંગ્રામસિંહ સોઢા હતા, સુખોજી સોઢા, એ ગાય ડોતા ભેંસ ડોતા હતા. એમણે સીધો હાથ લંબાવ્યો અને જ્યાં ભેંસ ડોવાતી હતી ત્યાં એમનો હાથ પહોંચ્યો. પિથોરા દાદાના બા સોનલબા ઓળખી ગયા કે આ તો પિથોરાનો હાથ છે, આ તો પિથાનો હાથ છે, પિથોરા પીરનો હાથ છે, આ તો મારા પિથાનો હાથ છે. એટલે ઓળખી ગયા, અરે એ તાજો દૂધ ફીણવાળો, એ તરત જ હાથમાં આપી દીધો ગોશ મામદને. તો જોયું કે આ તો ફીણ તાજો છે અને દૂધ ઠંડુ નથી. તો કે આ પિથોરાજી તમે આ દૂધ કઈ રીતે કરાવ્યા? વરસાદ ચાલુ, એ કે વરસાદ ચાલુ છે પણ વાદળોને ઉપરથી કે હું ટીપાવીને હાલ આવ્યો છું, એટલે આ સ્થિતિમાં છે. આ એક મોટો પરચો. આ પરચાના આધારે એમણે હિન્દુઆ પીરની પદવી આપી. એવા બીજા ઘણા પરચા છે. રાણા હમીરનું લશ્કર ત્યાં ખોડાઈ ગયું. જે અમરકોટના અમારા સોઢા રાણા હતા ને હમીરજી, એનું લશ્કર કોકે ચડાવ્યા કે પિથોરા પીર તો આ ધતિંગ કરે છે, જાદુગર છે, આમ આવો છે તેવો છે. ઘણા વિઘ્ન સંતોષીઓ તો હોય જ ને. આજે જે મોટા સંતો થઈ ગયા, મોટા જે ઓલિયા જે સિદ્ધ પુરુષો થઈ ગયા, એમના વિઘ્ન સંતોષીઓ સમાજમાં જે તે વખતે હતા, હંમેશા હોય છે. હા હંમેશા હોય છે. આ બધા જલારામ બાપાને બધા દાખલા લ્યો ને,
આ રામદેવીનો દાખલો લ્યો તો એવી રીતે એમના વિઘ્ન સંતો ચડાવ્યો તો મારા એ પિથોરા પીર કે તમને મારવા આવે છે અને પછી એમનું લશ્કર ત્યાં ને ત્યાં ઊભું રહી ગયું. હમીરજી રાણાને પરચો મળ્યો પછી એમના પગે પડી ગયા. નહીં તો જે અમારા સોઢામાં જે ટિલાયત હોય ને જે રાણો હોય એ ભાયાતને પગે ન પડે, પણ હમીરજી રાણા ત્યારે પિથોરા પીરને આ ચમત્કાર જોઈને એમને પગે પડ્યા. અને આવા બધા ઘણા છે, ટૂંકમાં એમના પરચા ઘણા છે. આખો હિન્દુ સમાજ, સનાતન સમાજ એમને માને છે. ત્યાં આજે પાકિસ્તાનમાં ઇસ્લામિક રાષ્ટ્રમાં પણ એમનું એટલું ને એટલું મહત્ત્વ છે. અહીંયા બીજું એવું ને એવું મંદિર છોટાભાઈઓએ મેં તમને વાત કરી એ પ્રમાણે અહીંયા બનાવ્યું. 78માં એમણે થોડીક સ્થાપના કરી, એક ડેલામાં મૂર્તિ પધરાવી અને પછી આ 79માં બધા ભાઈઓને નાગરિકતા ભારતને મળી તે પછી બધા એકત્રિત થયા. યથાશક્તિ પોતાનું યોગદાન આપી અને આ સ્થળનો વિકાસ કરવા માંડ્યા. અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા અતિશીઘ્ર બને છે. મંદિર ભૂકંપમાં બન્યું હતું, જે મંદિર બન્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા થઈ પડી, એક ભૂકંપમાં એ ક્ષતિગ્રસ્ત થયું. ફરી બીજું મંદિર આ જગ્યાએ અત્યારે જ્યાં વિદ્યમાન છે ને એ જગ્યાએ ફરીવાર બીજું મંદિર બનાવવું પડ્યું. અને આજે મંદિરનો વિકાસ થયો છે, સાથે સાથે આખું સંકુલ છે ને એ